છોકરા 10મું ભણતા હોય તો એને 10માની ચિંતા કરાય, એને ત્યારે એમ ન કહેવાય કે મારું કોલેજમાં શું થાય. અત્યારે તો 10મું ભણ. તકલીફ છે ખબર, એડવાન્સમાં જે ચિંતા કરવા મળી છે ત્યાં પ્રોબ્લેમ થાય છે. નહીં, વર્તમાન જે દિવસે જે કરવાનું છે એ કરો, બસ આગળનું છોડો, પછી શું થાય. આપણે નો સુરતથી પહેલાં આવતા 30 વર્ષ પહેલાં 40 વર્ષ પહેલાં અમે નાના હતા, મેં જોયું છે. ત્યારે આમ હજી આમ સુરત આવ્યા હોય અને વળાવા આખું ઘર આવતું, દસ્તો માર્યો એવો, કપાળમાં સાંજલો કર્યો હોય, કોકે ગોદડાનો વીંટો હારે લીધો હોય એ દેખવાય હોય, એક સૂટકેસ લીધી હોય, બોલ બેટન પહેર્યું હોય, અને બસ આવે પછી આખું ઘર એમ કે પોગીને ટપાલ લખી દેજે હો ભાઈ. પાણી નો, આપણા ભાઈઓને પાણી નહોતા હદતા. બોલો લ્યો, પાણી નો હદે તો વયો આવી છે એમ ઘણા પાછા વી આવ્યા. અને એક નક્કી હો, હા, હીરા આવડી જાય તો વ્યવહાર થઈ જતો. હીરા ગહે બેન, હીરા ગહે ને એની પાછો અમે તો આમ જોતા. એ સમય અમે નાના આવા લાગીએ, 40-45 વર્ષ પહેલા. એ વળી સુરતથી આવે ને અવડો તો દાચ્યો વાહેલા ખિસ્સામાં રાખ્યો હોય, અને એટલે બધી ઓડિયા વાળ હોય, આમ કરતો જતા. એક વળી આમ રૂમાલ કરીને પાછા ડોકે રાખ્યો હોય. શું એન્ટ્રી હતી યાર. બાયું રાહડા ગાચ્યું તે સાંભળેલો ભૂમિકા રાહડા હીરાવાળાને. હા, રાહડા ગાચ્યું આ બાયું, પૂછો. લીલા સાણાનો ઘરમાં ધોવાડો, ઘરમાં અંધારું ગમર ગોળ, ગામડિયું મને ગમતું નથી રે, એમ કરીને સુરત વહી આવી ગયું. ત્યાં તો રૂમ હાલે બેન, રૂમ લે. કહેવાનો મારો મતલબ કે જેનો જે વસ્તુથી તમને આનંદ આવે, આશ્ચર્ય થાય. આજની પરિસ્થિતિ એવી છે કે આજના બાળકોને આશ્ચર્ય નહીં થાય. જે 60 વર્ષ કે 65 વર્ષના વડીલો બેઠા છે, એણે જે પહેલી વાર બસમાં બેઠા જે આનંદ લીધો છે એ અત્યારે પ્લેનમાં નહીં આવે આનંદ, કારણ કે એક આશ્ચર્ય થાય. એમ યુવાન છોકરાઓને કહું કે આવા વડીલો મળો એનું આશ્ચર્ય થવું જોઈએ કે હું ફલાણા વડીલને મળ્યો, અને એ આશ્ચર્ય છે ને એ તમારી પ્રગતિ કરાવશે. પણ અંદર જ્યારે ઈર્ષા થાય કે અમને ખબર છે આવું થાય, ત્યારે તમારી પ્રગતિને તમે તોડો છો. વડીલોને મળવાથી અથવા તો કોઈ પણ વ્યક્તિને મળવાથી જ્યારે અંદર આશ્ચર્ય મળે થવા, એક આનંદ મળે થવા, ત્યારે એની જેવું બનવાનું અંદરથી એક કોટો ફૂટતો હોય છે. અને એવું જ્યારે બનવાની વ્યક્તિને અંદર કોટો ફૂટે ત્યારે એ માણસ વર્તમાનમાં રહીને, મેં કીધું ને કે જે વિષયમાં છે ત્યાં એની અંદર રસાપસા રહેવું. હું આપણા બોર્ડિંગ હોય કે આપણા જ્યાં હોય ભાવનગર કે ગમે ત્યાં, તો હું જાઉં ત્યારે હું એને પહેલું કહું કે તમારી માટે અમે 2-3 કલાક આપી શકીએ, પણ હું આગલી પેઢી માટેથી એ જ વાત રાખું કે આમાં ક્યારે કયો છોકરો જીપીએસસી કે યુપીએસસી કરીને આવે. એનું નામ આ જે સમાજના યુવાનો જે કે વડીલો જે પીડા કરી રહ્યા છે એનું પરિણામ આવી વ્યક્તિઓ કંઈક બનીને આવે ત્યારે. બાકી તો આવો ભાઈ હરખા ને આપણે હો હરખા, રાત ગઈ ને બાત ગઈ ના, આનું પરિણામ આવવું જોઈએ. ભેગા થયા એનું પરિણામ આવવું જોઈએ. જે રાત મળ્યા છે એનું પરિણામ બીજે દી દેખાવું જોઈએ. વાવણી થઈ છે તો બીજે દી એ સાહ જવારવાનું આપણે પરિણામ દેખાડવું જોઈએ કે એટલું બિયારણ વવાઈ ગયું છે, અને વવાણા પછી એટલું ઉગ્યું છે એની નોંધ લેવા પાછો ખેડૂત જતો હોય છે કે ઉગાવો બહુ સારો આવ્યો. અને ઉગાવો આવે ને સાહેબ, તમે સાંભળો કે એ જે કોટો ફૂટે એ તો કેટલો કોમળ હોય, પણ હરખો ઉગાવ આવે ને તો માટીના પોપડા ઊંચા કરી નાખે. પછી એમાં કોટામાં તાકાત આવે ને, કરી કોટામાં એવડી તાકાત ન હોય. આમ ગણો તો કોમળ બાળકનો હાથ અડી જાય તો એ કોટો ભાંગી જાય, પણ આપણે જોયેલું છે કે માટીના પોપડા લેતો આવે. એટલું નહીં, શીપીર્યું તોડી નાખે. શીપીર્યું ફાડીને કોટા નીકળો. એ કાળ મીન પાણા ન કાળ જ્યાં રે,
કોળી કોથળું ફૂટે રે થોડુંક વોલ્યુમ દે લોભીઓ માણા ધન નો કાઢે એમ તું વોલ્યુમ નથી કાઢતો એમ તારે તો છે એટલું જ કરવું ને એટલું તો કરી એમ મેરાણભાઈ ભગવાન કૃષ્ણએ આ રાષ્ટ્રનું કાર્ય કરતા હતા આ મહિના માઠ ફોડી નાખવાને એટલે તોફાન નહોતા પોતાનું દૂધ પોતાનું દહીં પોતાના છોકરાને ખવડાવવા કરતા મથુરા વેચવા જતા હતા ને એટલે ભગવાન કૃષ્ણએ સ્વદેશી અપનાવવાનું ઉપને કર્યું ભાઈ પેલા પોતાના દીકરાને ખવડાવો ને પછી તમે બહાર આપો આ અભિયાન હતું આ કાળી નાગને નાખ્યો એટલે શું યમુના પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું તો ભગવાન કૃષ્ણએ કર્યું આ ભગવાને કાળી નાગને નાખ્યો એટલે યમુનાજીને ચોખ્ખા કર્યા હા અંદર જે ઝેર ફેલાવતા હતા ને એટલે ભગવાન કૃષ્ણ ગયા ને આ બધું ચોખ્ખું કરવા એટલે જે ફેક્ટરીઓ વાળાને જે ગટરોના પાણી નાખતા હતા ને યમુનામાં એ કાળી નાગ બધા હજી આપણે યમુનાજીમાં જોઈએ તો આ દિલ્હીમાંથી કેટલો કચરો આવે છે ભાઈ એટલે ભગવાન કૃષ્ણએ અટકાવ્યું હતું એ અટકાવવા ગયા ને એટલે એને રિશ્વત આપવામાં આવી કે તો અહીંયાનો હાર આપું કે તો આપું તને દોરડો આટલું મારા નાથથી સાનું કરવી ઘરમાં સોરીઓ મારા ઘરમાં સોરી કરીને તમને આપી દઈ કૃષ્ણને કે વયા જાઓ ઓલી નાંગણીઓ જ ને બીજું કરપ્શન દેવા વાળીઓ એણે કૃષ્ણને કીધું તને અમે હોનાનો હાર આપી દઈએ કડીનો દોરો આપીએ તું અહીંથી વયો જા માટે જળ કમળ સાંડી જા બાળા તો આ જળને ત્વચા કરવાનું છોડી દે એટલે કૃષ્ણ ભગવાને કીધું મારક બારક કઈ ભૂલ્યો નથી તારે જેને કહેવું હોય ને જગાડ તારા નાથને હો મારું નામ કૃષ્ણ કાનડો હું પાછો ન ફરું હવે તમે કલ્પના કરો 100 વર્ષની ઉંમરે જો આવું કામ કરતા હોય 60ને દી તો પૂતનાનો ગોબો ઉપાડી લીધો બોલો 60ને દી હા ભાગવત વાંચ્યો કારક 60 હતી તેથી ભગવાન કૃષ્ણને આ પૂતના રૂપાળી થી રમાડવા આવી કે આને હું ધવરાવી લઉં અને એમાં ઝેર આપી દઉં કંસનું કામ કરી લઉં પહેલું જ વહેલું આમ તો રામે અને કૃષ્ણએ એની લીલામાં આણે પૂતનાને મારી કૃષ્ણએ અને રામે કોને મારી તાડકાને બરોબર કેટલું આ બધાને હૈયે છે હા રામે તાડકાને મારી એનો અર્થ કે જ્યાંથી અસુરી વૃત્તિ જ પેદા થતી હોય એને કાપી નાખો સમાજ હોય કે શરીર હોય અહીંયા ડોક્ટરો બેઠા છે એને ખબર છે ઈલાજ 3 જ રીતે થાય સમાજ હોય કે શરીર હોય એનો ઈલાજ 3 જ રીતે થાય જ્યાં બીમારી લાગુ પડી હોય ને તો પહેલું શું હોય ખબર એને ડોઝ આપો રોગ પ્રતિકારક શક્તિને વધારો ઈથી ન માને તો એને સાફ કરો અને ઈથી બીમારી ન હારે તો એની સર્જરી કરો એને કાપીને સાઈડમાં મૂકી ગયો કે તું તો રહેવા દે શું કામ ઈ ન કરીએ તો આમાં શરીર ખતમ થઈ જાય ને સમાજમાંથી ન કરીએ તો સમાજ ખતમ થઈ જાય ભગવાન કૃષ્ણએ આ વાત કરી છે બાપ એટલે ઈ કાઈ એની બાળ લીલા એટલે એનો અર્થ નથી તોફાન કરતા હતા માટલા ફોડ નહીં એને આ ધીરા ધીરા આ કાર્યો કર્યા આ ભગવાન કૃષ્ણ તમે કલ્પના તો કરો મારા બાપ એને અડધી રાતે લઈને નીકળી જવો પડ્યો છે કેવી પરિસ્થિતિ છે અને જે જનેતાએ જે માં દેવકીએ પોતાના 8 સંતાનોને નજર સામે મરતા જોયા હશે કેવો કંસનો કાળો કેર હશે પણ કંસે જેવું તેવું પાત્ર નહોતો હા એ કે આવી પીડા નહીં કરું ને તો પરમાત્મા નહીં આવે અને એને જેથી અડધીક રાતને ટાણે શ્રાવણ વદ 8મની અડધી રાતે ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થયો
શત્રુભુજે નારાયણ પ્રગટ્યો જેલમાં, અને પછી બાળક બન્યો છે ત્યારે દેવકી વસુદેવને કહે છે, આ મારું 8મું સંતાન છે, આ કંસનો કાળ છે, આને ગમે એમ કરી આનો કઈક રસ્તો કરો. મેરાણભાઈ ઇતિહાસમાં 2 વાર ટોપલા આવ્યા છે, 2 વાર હુંડલા આવ્યા છે. પહેલો હુંડલો મથુરાની જેલમાં આવ્યો અને ઈ હુંડલાની અંદર અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને સુવડાવવામાં આવ્યા હતા, અને ઈ હુંડલો આયરને નિહળે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને ઈ હુંડલામાં 9 વર્ષના ધણી રા નવઘણને હુવડાવવામાં આવ્યો, અને ઈ હુંડલો આયરને નિહળે જઈને ઉભો રહ્યો છે સાહેબ. અને પેલો હુંડલો મથુરાની જેલમાંથી નીકળ્યો, પણ કંસ જેનો કાળ હોય કોણ હગરે, આયા નહીં, આયા નહીં. મોટી મોટી મેડીયું મોટી મોટી મેડીયું એડી ધોરે જાકારો રે, એ જીવોલી ઝુંપાડીએ એક ધૂરે જીવન પધારો રે માતાજી દીકરો રે દી. પાછું કેવું મેરાણભાઈ કાંઈ મળે નહીં આપણી પાસે. પાણીનો જાકારો જેને એ ભૂમિનો માકારો રે, તેની ઝૂંપડીએ એક ધેલું જીવન પધારો રે માતાજી તારો. પાણીનો જાકારો જેને માકારો રે, તેદી એવા આહીર રે એ દીધેલો તેદી આવકારો રે માતાજી તારો. દીકરો રે રે તારા પિતાએ એ ઉઠાવ્યો તને પરબારો રે માતાજી. દીકરો રે રે અરે રે માતાજી તારો દીકરો. પાણીનો જાકારો જેને ભૂમિનો માકારો, તેથી નંદરાજ આહિરને દીધેલો આવકારો માતાજી તારો દીકરો. કહેવાનો અર્થ ભગવાન કૃષ્ણ એટલે સંપૂર્ણ પીડાની પરાકાષ્ઠા, એનો અવતાર એટલે કૃષ્ણ. સાંભળજો, ભગવાન કૃષ્ણ એ શીખવે છે કે જ્યારે તમારી પાસે જે સમય હોય એ રીતે જીવજો.